ગુડ મોર્નિંગ. શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય કાલાવડ, સ્ટાન્ડર્ડ 7, સબ્જેક્ટ ઇંગ્લિશ, ટેક્સ્ટ બુક. પહેલું યુનિટ ધ ગંગા. લેટ્સ રીડ મોરમાં પહેલું યુનિટ આપણે જોયું. આજે આપણે સેકન્ડ યુનિટ જોવાનું છે, ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ. કે તમે લોકો આર્ટનો મિનિંગ તો ખ્યાલ છે, કલા, એક પ્રકારની કળા. વ્હાઇટ વોશિંગનો મિનિંગ શું થાય તો કે ચૂનો. જે ચૂનાનો ઉપયોગ તમે લોકો કરતા જ હશો એ ચૂનો. તો આ ચૂનાનું એક કળા, એ આપણે એ રીતે આ યુનિટ જોવાનું છે. એક નાની એવી સ્ટોરી છે, તો આપણે જોશું. ઇટ વોઝ સેટરડે. શું કે છે? તે શનિવારનો રજાનો દિવસ. અ હોલિડે, તો શનિવાર રજાનો દિવસ હતો. ધેર વોઝ નો સ્કૂલ એન્ડ નો હોમવર્ક ટુ ડુ. શાળાએ જવાનું ન હતું અને હોમવર્ક, ગૃહ કાર્ય પણ કરવાનું ન હતું. ટોમ વોઝ વેરી હેપી. ટોમ ખૂબ ખુશ હતો. બટ જસ્ટ ધેન આન્ટ પોલી કોલ્ડ હિમ એન્ડ સેડ. એવામાં જ પોલી માસીએ તેને બોલાવીને કહ્યું, લુક હિયર, અહીં જો. ટોમ, ટુડે યુ આર નોટ ગોઈંગ આઉટ ટુ પ્લે. આજે તું બહાર રમવા જઈશ નહીં. આઈ વોન્ટ યુ ટુ વ્હાઇટ વોશ ધીસ વોલ ફેન્સ. આ આખી વાડ તારે ધોળવાની છે. ટેક ધીસ બકેટ એન્ડ વ્હાઇટ વોશ એન્ડ ધીસ બ્રશ એન્ડ સેટ ટુ વર્ક ઇમિડિયેટલી. લે આ ચૂનો ભરેલી ડોલ અને કૂચડો અને હમણાં જ કામે લાગી જા. તો શું છે પેલા પેરેગ્રાફમાં? તો કે પોલી માસી અને ટોમ બંને વચ્ચેની સંવાદ છે. તો કે આજે શનિવાર હતો છતાં રજા હતી, એટલે ટોમને સ્કૂલમાં રજા હતી અને હોમવર્ક પણ કરવાનું ન હતું. તો પોલી માસીએ ટોમને શું આપ્યું? તો કે એક કામ આપ્યું. શેનું કામ આપ્યું? તો કે બારે ફેન્સ, વાડ આપેલી છે, એને વ્હાઇટ ચૂનાથી ધોળવાની છે. બીજા પેરેગ્રાફમાં શું છે? તો બીજા પેરેગ્રાફમાં ટોમ લુક એટ ધી ફેન્સ એન્ડ ધેન એટ ધ બકેટ. ટોમે શું જોયું? તો કે પેલા વાડને જોઈ અને પછી જે બાલદી હતી, ડોલ હતી, એને જોઈ. સચ અ બિગ ફેન્સ એન્ડ સચ અ લોટ ઓફ વ્હાઇટ વોશિંગ. શું કે છે? આટલી મોટી વાડ અને આટલો બધો ચૂનો, એને આશ્ચર્ય થયું. ટોમ ફેલ્ટ વેરી સેડ. ટોમ તો ખૂબ દુખી થઈ ગયો. સડનલી, અચાનક, અ બ્રિલિયન્ટ આઈડિયા કેમ ટુ હિઝ માઇન્ડ. કે તેના મનમાં થોડી વારમાં એક જોરદાર વિચાર ઝબક્યો. હી ટુક અપ હિઝ બ્રશ એન્ડ સ્ટાર્ટેડ ધ વર્ક સાયલેન્ટલી. તેણે આ કૂચડો પકડ્યો અને શાંતિથી કામે લાગી ગયો. સૂન હી સો બેન કમિંગ ધેટ વે. થોડી જ વારમાં તેણે બેનને તે તરફ આવતો જોયો. બેન મીન્સ તેનો એક ફ્રેન્ડનું નામ શું છે? બેન. બેન હેડ અ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ. બેનના હાથમાં એક સરસ મજાનું સફરજન, લાલ સફરજન હતું. ટોમ્સ માઉથ વોટર્ડ બટ હી કન્ટિન્યુ ટુ વ્હાઇટ વોશિંગ. ટોમના મોઢામાં પાણી આવી ગયું, પણ તેને ધોળવાનું તો ચાલુ જ રાખ્યું. બેન વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ. બેન ટોમની હાંસી ઉડાવવા માંગતો હતો. હી વોક અપ ટુ હિમ એન્ડ સેડ. તે તેની પાસે ગયો અને કહ્યું, હેલો ટોમ, વોટ ઇઝ ધીસ? શું છે આ? વર્ક ઇવન ઓન અ હોલિડે. તું રજાના દિવસે કામ? વર્ક? સેડ ટોમ. ટોમે કહ્યું, કામ? વોટ ડુ યુ કોલ વર્ક? તું શાને કામ કહે છે? વાય ઇઝન્ટ ધે વર્ક?
આ કામ આસ્ક બેન વાઇલ અ સ્માઇલ, કે હસતા મોઢે હસતા હસતા એને કહ્યું કે તું કામ નથી તો શું છે. પછીનો પેરેગ્રાફ છે ટોમ રિટર્ન ટુ હિઝ વ્હાઇટ વોશિંગ એન્ડ રિપ્લાય. તો શું કે છે કે ટોમ દોડવા માંડ્યો અને કહ્યું વેલ મે બી ઇટ ઇઝ, ભલે તે કામ હોય કે ન પણ હોય. મે બી ઇટ ઇઝ નોટ એન્ડ મે બી ઇટ ઇઝ, કામ હોય કે ન હોય. ઓલ આઈ નો ઇઝ ધેટ ઇટ ડિલાઇટ ટોમ સોયર. હું તો એટલું જ જાણું છું કે ટોમ સોયરને તે આનંદ આપે છે. ટોમ કેરફુલી સ્વેપ્ટ હિઝ બ્રશ લાઇક એન્ડ આર્ટિસ્ટ. ટોમે એક કલાકારની અદાથી કાળજીપૂર્વક કૂચડો ફેરવ્યો. ધેન હી સ્ટેપ્ડ બેક એન્ડ લુક એટ ધી પેન્ટ. પછી તે પાછળ હટ્યો અને ધોળ સામે જોયું. હી એડેડ અ ટચ હિયર એન્ડ ટચ ધેર. પછી એક કૂચડો આમ ને એક કૂચડો તેમ આમ તેમ ફેરવ્યો. બેન વોચ ઓલ ધીસ. બેન આ બધું જોઈ રહ્યો હતો. હી વોઝ ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટેડ. તેણે આમાં વધુ ને વધુ રસ પડવા લાગ્યો. એટ લાસ્ટ હી સેડ. અંતે તેને કહ્યું ટોમ મે આઈ વ્હાઇટ વોશિંગ અ લિટલ. ટોમ હું પણ થોડું ધોળું. તો ટોમ શું કે છે નો હી સેડ. ટોમ શું કે છે ના. આન્ટ પોલી ઇઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ ધીસ ફેન્સ. પોલી માસી આ વાડ માટે બહુ ચીવટ રાખે છે. એવરીબડી કેન નોટ પેઇન્ટ ધ વોલ ધ રાઇટ વે. આ વાડ બધા સારી રીતે ધોળી શકે નહીં. ઇઝ ધેટ સો? એમ વાત છે. આસ્ક બેન ઇન અ સરપ્રાઇઝ, કે બેને આશ્ચર્યથી પૂછ્યું. ટોમ આઈ વિલ બી વેરી કેરફુલ. ટોમ હું ખૂબ જ ધ્યાન રાખીશ. પ્લીઝ લેટ મી ટ્રાય જસ્ટ અ લિટલ. મને ધોળવાનો થોડો પ્રયત્ન કરવા દે. બેન આઈ ડોન્ટ માઇન્ડ, ટોમ સેડ, લુકિંગ ટુ બી વેરી કાઇન્ડ બટ યુ ડોન્ટ નો આન્ટ પોલી. બેન મને વાંધો નથી, ટોમ તેના પર ઉપકાર કરતો હોય તે રીતે જોઈને કહ્યું. પણ પોલી માસીને ઓળખતો નથી. સી વિલ કિલ મી. તે મને મારી નાખશે. સી વોન્ટ્સ મી એન્ડ મી અલોન ટુ ડુ ઇટ. હું એકલો જ આ કામ કરું તેવું તે ઈચ્છે છે. આઈ વિલ બી કેરફુલ ટોમ. હું કાળજી રાખીશ. ટોમ પ્લીઝ લેટ મી ટ્રાય. મને એક હાથ અજમાવા દે. આઈ વિલ ગીવ યુ હાફ માય એપલ. હું તને મારામાંથી અડધું સફરજન આપીશ. નો બેન આઈ એમ અફ્રેડ. નાના બેન મને બીક લાગે છે. ટોમ આઈ વિલ ગીવ યુ ધ વોલ એપલ. હું તને આખું સફરજન આપીશ. ટોમ ગેવ બેન ધ બ્રશ એન્ડ ટુક હીઝ એપલ. ટોમ બેનનો કૂચડો પકડાવ્યો અને તેનું સફરજન લઈ લીધું. બેન સેટ ટુ વર્ક ઇન ધ હોટ સન. બેન બળબડતા તડકામાં કામે લાગી ગયો. ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ અ ટ્રી એન્ડ એટ ધ એપલ. ટોમ એક ઝાડના છાંયડામાં મોજથી બેઠો અને સફરજન ખાધું. હી કેપ્ટ ફીલિંગ બેન અગેન એન્ડ અગેન. બેન લુક એટ ધેટ પાર્ટ ઓફ ફેન્સ. તે બેનને વારંવાર કહેતો રહેતો, વાડને પેલો ભાગ જરા જો. યુ હેવન્ટ ડન ઇટ રાઇટલી. ત્યાં સરખી રીતે કામ નથી થયું. ડુ ઇટ અગેન ઓર આન્ટ પોલી વિલ બી એંગ્રી. તે ફરી કર નહીતર પોલી માસીનો મિજાજ જશે. પુઅર બેન સ્વીટેડ ઇન ધ સન ફોર અ લોંગ ટાઈમ. બિચારો બેન તડકામાં રેબઝેબ થઈ ગયો. ત્યાર પછીનો પેરેગ્રાફ છે વેન બેન વોઝ ટાયર્ડ. જ્યારે બેન થાકી ગયો. ટોમ અલાઉ બિલી ઇઝ વ્હાઇટ વોશ. ટોમ બિલીને ધોળવા દીધું. એમાં ત્રીજો ફ્રેન્ડ આવી ગયો છો, બિલી. બિલી ગેવ અ કાઇટ ટુ ટોમ.
બિલીએ ટોમને પતંગ આપ્યો. વેન બિલી વોઝ ટાયર્ડ, બિલી થાકી ગયો ત્યારે જોની ગોટ ઇઝ ટર્ન ફોર અ પેર ઓફ માર્બલ્સ, બે લખોટીઓના બદલામાં જોનીનો વારો પણ આવી ગયો. ધસ, આ રીતે એવરીબડી પેડ અ પ્રાઇઝ ટુ ગેટ અ ચાન્સ ટુ વ્હાઇટ વોશ ધી ફેન્સ, આમ વાળ ધોળવાની તક લેવા માટે દરેકે પોતપોતાની રીતે એની કિંમત ચૂકવવી પડી. ધે કેમ ટુ લાફ એટ ટોમ બટ ટોમ મેડ ધેમ વર્ક, તેઓ તો ટોમની મજાક કરવા આવેલા પણ ટોમે તેમને કામે લગાવી દીધા. બાય આફ્ટરનૂન, બપોર સુધીમાં ધ વ્હાઇટ વોઝ ઓવર, કે આ ધોળવાનું કામ પૂરું થઈ ગયું. ધે વ્હાઇટ વોઝ ધ ફેન્સ 3 times, તેઓએ 3 વખત વાળને ધોળી. ટોમ એન્ટર્ડ અ નંબર ઓફ પ્લેથિંગ, ટોમ ઘણી બધી રમવાની ચીજોને કમાયો. He got 12 marbles, a tin soldier, a dog collar, the handle of knife and big key without a lock. તેને 12 લખોટીઓ, ટીન સોલ્જર્સ એટલે કે પતરાનો સોલ્જર સૈનિક, ડોગ કોલર એટલે કે કૂતરાનો ગળાનો પટ્ટો, ધ હેન્ડલ ઓફ નીફ એન્ડ બિગ કી વિથઆઉટ અ લોક, છરીનો હાથો અને તાળા સિવાયની એક મોટી ચાવી. એટ લાસ્ટ વેન ધ વ્હાઇટ વોઝ ઓવર, ટોમ પ્રાઉડલી વેન્ટ ઇનસાઇડ ધ હાઉસ એન્ડ સેડ, આન્ટ પોલી, મે આઈ ગોટ આઉટ ટુ પ્લે નાઉ. આખરે ધોળવાનું કામ પૂરું કરીને ટોમ પોતે ગર્વ થાય એ રીતે ઘરમાં ગયો અને તેની આંટીને કહ્યું, મે આઈ ગો આઉટ ટુ પ્લે નાઉ, હવે હું શું રમવા જઈ શકું? હાઉ મચ વ્હાઇટ વોશિંગ હેવ યુ ડન, તે કેટલું ધોળ્યું? ઓલ ઓફ ઇટ, બધું જ. આઈ હેવ ફિનિશ ધ વ્હાઇટ વોશ, મેં ધોળવાનું કામ પૂરું કર્યું છે. વોટ, શું? ફિનિશ, પૂરું? લેટ મી સી, મને જોવા દે. આન્ટ પોલી વેન્ટ આઉટસાઇડ, આન્ટ પોલી માસી બહાર આવી. સી વોઝ રિયલી સરપ્રાઇઝ, તેને ખરેખર આશ્ચર્ય થયું. ધ વોલ ફેન્સ વોઝ નાઇસલી વ્હાઇટ વોશ્ડ, આખી વાળ સરસ રીતે ધોળાઈ ગઈ હતી. વેલ ટોમ, સારું ટોમ, સી સેડ, તેણીએ કહ્યું. યોર વર્ક ઇઝ એક્સેલન્ટ, તારું કામ ખૂબ જ સરસ છે. નાવ યુ કેન ગો એન્ડ પ્લે, હવે તું જા અને રમ. કમ બેક હોમ અર્લી, પાછો ઘરે વહેલો આવજે. આન્ટ પોલી ટુક આઉટ ધ બેસ્ટ એપલ ફ્રોમ ધી બાસ્કેટ એન્ડ ગેવ ઇટ ટુ ટોમ, પોલી માસીએ ટોપલીમાંથી એક સરસ મજાનું સફરજન લીધું અને ટોમને આપ્યું. આપણે અહીંયા આ સ્ટોરી નાની એવી ટોમની, કે ટોમે શનિવાર હોવા છતાં, એનો રજાનો દિવસ હોવા છતાં એની પોલી માસીએ એને કામ સોંપ્યું, છતાં પણ ટોમે કામ કર્યું, પણ કઈ રીતે? એના બધા મિત્રો દ્વારા કામ કર્યું. એની પાસેથી કંઈક ને કંઈક ચીજો લઈને, કંઈક ને કંઈક રમવાની વસ્તુઓ લઈને એને બધા મિત્રો પાસે કામ કરાવ્યું અને એને આખી દિવાલ ધોળી નાખી. તો અહીંયા આપણી આ વ્હાઇટ વોશિંગ જે સ્ટોરી છે એ પૂરી થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 3જું યુનિટ જોશું. થેન્ક યુ. અને આની સ્વાધ્યાય પોથીમાં તમારે આ ચેપ્ટર કમ્પ્લીટ કરી લેવાનું છે. થેન્ક યુ.